श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब 27वां वार्ता क्रमांक जो अधूरो હતો वो आज विराम होई गो। जो हरिदास बनिया के जमाई माणेक चंद जो कल यहाँ तक ये प्रसंग आयो हतो, जो हरिदास मेड़ता में अपने घर आई बहुत सामग्री बासन कपड़ा और जो दाईजे को सामान सर्व होत है सो सिद्ध कराए। तब अपनी स्त्री सो हरिदास ने ये बेटी के सब समाचार कहे। तब स्त्री ने कही, जो हो तो अब एक बार अपनी बेटी सो मिलोंगी, तासो तुम बेगी मोको लिवाई चलो। सो वाने बेटी के लिए बहुत गहनो लियो और श्री ठाकुर जी को संग पधराई ले, सब सामान ले घर ते चले। तब एक मनुष्य बेटी पास पठायो, આગળ મોકલ્યો, કેમ કે ઠાકોરજીને સાથે લઈને આવે છે એટલે ત્યાં વ્યવસ્થા થાય એના માટે। तो सो ये समाचार बेटी सो कहाय, जो हमारे साथ श्री ठाकुर जी पधारत है, तासे एक घर अपने पास को खासा कराई, जल भराई, चूल्हा कराई राखियो। એ જમાનામાં આવું હતું, ચૂલા હતા એટલે જ્યારે પણ કોઈ આવે અને એમને જો સિદ્ધ કરવાનું હોય રસોઈની વગેરે તો આટલી તૈયારી કરે એટલે એ પોતાનું સિદ્ધ કરી શકે। એટલે એમની પાસે તો દ્રવ્ય ખૂબ હતું, દ્રવ્યવાન છે, દ્રવ્ય એમની પાસે છે માત્રામાં। એટલે કહ્યું કે એક ઘર અપને પાસ કો, એટલે કે નજીકમાં કોઈ ઘર હોય જે આવી રીતે જેનું આપણને મળે એવું લઈ અને એને ખાસા એટલે ભાડે અથવા એવી રીતે, અને ખાસા એટલે કે એને બિલકુલ વાળી જોડીને સ્વચ્છ કરી, લીંપવાનું હોય તો લીંપી, પછી જળ સ્વચ્છ પાત્રમાં શુદ્ધ જળ ભરી અને ચૂલ્હો એટલે જે ચૂલો હોય એને પણ પહેલાંનું રાંધેલું હોય ના ચાલે એટલે એને વ્યવસ્થિત નવેસરથી ખાસા કરી એટલે એની પર બી લીંપી ગૂંપી નવી માટીથી અથવા એવી રીતે તૈયાર રાખવાનું કહ્યું। જો શ્રી ઠાકોરજી પધારે પાછે અવાર ન હોય, એટલે પુષ્ટિ માર્ગમાં આ જ મુખ્ય છે। જેમને ત્યાં માથે ઠાકોરજી છે એ જો ઠાકોરજીને સાથે લઈને ચાલે છે તો પહેલાં ઠાકોરજીની ચિંતા એ મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં। એટલે કહ્યું કે ઠાકોરજીને પછી અવાર ના થાય, એટલે ત્યાં પહોંચ્યા પછી જે પણ ક્રમ પહોંચવાનો છે એ ક્રમમાં મોડું ના થઈ જવું જોઈએ, પ્રભુને શ્રમ ના પડવો જોઈએ। तब वे माणेक चंद अति आनंद पाई घर सिद्ध कराई राख्यो। केवुं अनुकूल છે થઈ ગયું બધું। જુઓ, માણેકચંદ પણ પસંદ થઈને એણે પણ ઘર સિદ્ધ કરાવી રાખ્યું, એ જે બાજુનું બીજું નજીકનું જે હતું એ ખાલી। सो हरिदास तो आवत ही वा घर में पधारे, कया घરમાં જે નવું અલગ રાખ્યું છે એમાં જ સીધા આયા। और हरिदास की स्त्री तो अपनी बेटी के पास गई, ये एना पियर सासराમાં गई। पाछे हरिदास तो सब वस्तु भाव पधराई के श्री ठाकुर जी की सेवा में स्नान करे। એટલે ઠાકોરજીને ઝાંપીજીમાં પધરાયેલા છે એમાં જ રાખ્યા છે કે અલગથી એનો ઉલ્લેખ નથી, પણ ઠાકોરજીને ટૂંકમાં હવે પહોંચવાનું છે સેવામાં એટલે સ્નાન કરી અપરસમાં ગયા। और ये तो माँ बेटी बेटी के अति आनंद पाए के वह तो बेटी के मंदिर में नहाई, मंदिर सो पहुँची के बेटी को अपने घर लिवाई लाई। पाछे यहाँ दो स्नान करी हरिदास रसोई करत हते, तहाँ ये दो जाई के इनन रसोई करी। पाछे हिली मिली के श्री ठाकुर जी के सेवा करी के भोग धरी, समयानुसार भोग सराई के जब ही हरिदास की बेटी मंदिर में जाई, श्री ठाकुर जी के चरण स्पर्श करे। तब श्री ठाकुर जी वाके ऊपर बहुत प्रसन्न हुई के वासो कहे, जो अमुकी
तो आछी है। तब यह श्री ठाकुर जी सो बोली, जो अब तो तुम यूं ही कहोगे, जो आछी न होती तो तुम मेरे पास कौन भांति पधारते। આ જે સંવાદ છે એ જે હરિદાસ એટલે કે એના પિતાને ત્યાં જે ઠાકોરજી શ્રી ગુસાઈજીએ કૃપા કરી પુષ્ટ કરી પધરાવ્યા હતા, એ ઠાકોરજી સાથે સંવાદ થઈ રહ્યો છે. મેં કહ્યું ને કે એ વખતે વાત કરતા પ્રત્યક્ષ જેની પર કૃપા થઈ જતી એની ઉપર, એટલે કે હરિદાસ બનિયાની દીકરી ઉપર કૃપા થઈ ચૂકી છે, એટલે હરિદાસ બનિયાના જે ઠાકોરજી છે એ વાત કરી રહ્યા છે. પણ એવો અર્થ એવો નહીં કે હરિદાસ બનિયાને ત્યાં જે ઠાકોરજી જે ગુસાઈજી હમણાં પધરાયા એની સાથે એના માણેકચંદ કે એની માતા વાત કરતા હશે, એમની સાથે વાત કરતા હશે એવું માનવાનું નહીં. એ તો આપના હાથમાં છે, આપ ઈચ્છે એની સાથે વાત કરે. આ જે વાત છે એ તો પિયરના જે હરિદાસ પિતાના ઠાકોરજી છે એ વાત કરી રહ્યા છે. ફરી આપણે સુંદર સંવાદ શ્રવણ કરી લઈએ. એટલે સર્વપ્રથમ તો હરિદાસની સ્ત્રી પોતાની દીકરીને મળી અને પછી આ તરફ હરિદાસ બનિયાએ જે ઘર ખાસા કરી રાખ્યું હતું નજીકમાં, એમાં બધી વસ્તુ ભાવ એટલે જે ઠાકોરજીનું સાહિત્ય સામગ્રી લાયા હોય તે બધું પધરાઈ નક્કી કરેલી દિશામાં, અને પછી આપ ત્યાં સ્નાન કરવા ગયા અને અહીંયા મા દીકરીએ બેટી ખૂબ આનંદમાં આવી અને પછી એ બેટીના મંદિરમાં નાહીને, હવે આ વાત છે કે દીકરીનું જે મંદિર છે એટલે કે દીકરીના સાસરામાં જે ઠાકોરજી પધરાયા છે હમણાં શ્રી ગુસાઈજીએ, એમાં નાહી મંદિરથી પહોંચીને બેટી કો અપને ઘર લીવાઈ લાવી. પછી એ દીકરીને પોતાના ઘરે એટલે કે જે ઘર પેલું ખાસા કરેલું છે જ્યાં હમણાં હરિદાસ સ્નાન કરવા ગયા હતા ત્યાં લઈને આવી દીકરીને. પાછે यहाँ દો સ્નાન કરી હરિદાસ, બંને જણાએ ફરી સ્નાન કર્યું. પેલી પહોંચીને જ આવી હતી સેવાથી, પણ આપણા માર્ગમાં આવું છે કે બહાર આવે ને પછી અડમડી થાય એટલે અપરસમાં ગયા. ફરીવાર સ્નાન કર્યું અને બંને જણાએ સ્નાન કર્યું ત્યારે તો હરિદાસ સ્નાન કરીને આપ સીધા પહેલાં તો રસોઈમાં હતા, એટલે ઠાકોરજીને પછી આવે ને આગળ ક્રમ, એટલે તો અહીંયા રસોઈમાં હરિદાસ આવી ગયા છે અને એ વખતે આ બંને જણાએ પણ એમની સાથે રસોઈમાં સેવામાં આગળ આવી ગયા જોડે, એટલે ત્રણે જણા પાછે હિલી મિલી કે શ્રી ઠાકોરજી की सेवा કરી કે ભોગ ધરી સમયાનુસાર ભોગ સરાઈ કે જબ ही हरिदास की बेटी मंदिर में जाई. હવે ભોગ સરાઈ લીધો છે એ પછી આ કયો ભોગ છે હજી ખબર નથી મને, રાજભોગ છે કે શયન છે, પણ ભોગ સરાયા પછી હરિદાસની બેટી મંદિરમાં ગઈ અને શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા. કેમ કે એ પણ પિયરમાં ઠાકોરજીની સેવામાં પહોંચતી હશે અથવા તો નિત્ય દર્શન તો કરે જ, એટલે એને પણ, અને બ્રહ્મસંબંધ છે એટલે એને પણ લગાવ હોય, એને પણ ચરણ સ્પર્શનો તો અધિકાર તો છે જ. તબ શ્રી ઠાકોરજી વાક્ય ઉપર બહોત પ્રસન્ન હોય કે વાસો કહે. હવે જો આ હરિદાસજી બનિયાજીના જે ઠાકોરજી છે એ જ બોલ્યા, અમુકી એટલે એનું જે નામ હતું તે લઈને બોલ્યા, તું આછી હૈ. तब यह श्री ठाकुर जी सो बोली, जो अब तो तुम यूं ही कहोगे, जो हो आछी न होती तो तुम मेरे पास कौन भांति पधारते. એટલે કેવું આમ પ્રેમનો સંબંધ છે એટલે કટાક્ષમાં પણ બોલે છે કે તમે તો હવે એવું જ કહેશો ને કે હું સારી છું કે નહીં, એમ તમે હવે તો કહેશો જ ને એમ. હજુ હું સારી ના, હું મજામાં ના હોત તો તમે મારી પાસે કેવી રીતે પધારત. આમાં ઘણું બધું કહી દીધું. આમાં એમ કીધું કે આછી છું એટલે કે તારે તો હવે તો બધું અનુકૂળ છે ને ઘરમાં. અત્યાર સુધી તો તું ઘરમાં આવી ત્યારે તો આ કોઈ પાળતા નહોતા અને અટકાવમાં હોય તો પણ પાણી ભરે અને રસોઈ કરે અને ખાઈ પીને આનંદ કરતા હતા, પણ તને એ સહન નહોતું થયું. પણ હવે તો તને જે કૃપા થઈ એટલે હવે તો તું આનંદમાં છું ને, હવે તો તને સુખ છે ને, હવે તો તને કોઈ દુઃખ નથી ને, એ ભાવ હતો. ત્યારે આણે જવાબ પણ એ કટાક્ષમાં જ આપ્યો, ટૂંકમાં જ આપ્યો કે આછી ન હોતી તો તું મેરે પાસ કોણ ભાંતિ પદાર્થ છે. બહુ મોટી વાત છે આ વાક્યમાં કે આછી એટલે જો અહીંયા પણ કે આવી રીતે મને જે પેલા વૈષ્ણવની કૃપા થઈ અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને જે વૈષ્ણવને આજ્ઞા કરી અને એ વૈષ્ણવે આ બધાને નામ સંભળાવવા માટે જે ગુસાઈજીએ આજ્ઞા કરી અને નામ સંભળાવ્યું, એટલે મને તો ઘરમાં હવે જે બધા પાળે છે એટલે હવે તો મને આચાર વિચારમાં પણ એ લોકો માને છે, એટલે હવે તો મને બહુ અનુકૂળતા થઈ ગઈ. એટલે હવે તો હું
અહીંયા તમે જો આ એ લોકો આવું કરે છે, પાળે છે ને બધું સુંદર ઘરનું વાતાવરણ છે, એટલે તો એમ કે તમે મારી પાસે પધાર્યા. જો આ આછી ન હોતી તો તુમ મેરે પાસ કોણ બાંધતી. આછી ન હોતી એટલે કે જો આવું બધું ના પાળતા હોત ને સારી રીતે ના અમને અનુકૂળ હોત અને જેવું પહેલાં કરતા હતા કે જેવું હોય એવું અટકાવવામાં પણ એ લોકો બધું કર્યા કરે ખાઈ પીને આનંદ, તો આપ કેમ શા માટે મારે ત્યાં અહીં પધારી શકત? એટલે હું સારી છું એટલે તો તમે આવ્યા, એટલે કે અહીંયા બધું અનુકૂળ છે એટલે તો આપ પધાર્યા. એમ કેટલું સુંદર વ્યંગમાં પણ ઓછી શબ્દોમાં કેટલું બધું. પરી તુમ તો આછે હો. હવે જો આ વ્યંગ મારે છે ઠાકોરજીને, પરી તુમ તો આછે હો એમ, એટલે એ જે કહેવા માગે છે એનો અર્થ એવો છે કે મને શું કરવા કાઢી તમારી પાસેથી અજાણ્યા ઘરમાં કે જે પાળતા નહોતા, એમ કહેવા માગે છે. હો, જો મેરી ખબરી પ્રથમ ન રાખી, અબ મોસો પૂછે જો અમુકી તું આછી હૈ. ઓહો હો, પ્રભુને પણ સંભળાવી દીધું. આ તો કે છે કે તમે મને પૂછો છો ફરી તુમ તો આછે હો, તો તમે તો શાંતિ જ છે ને કે એમ. ઓર મેરી ખબરી પ્રથમમાં રાખી. હવે જો વ્યંગ એટલે મેણું માર્યું કે મારી ખબર પહેલાં કેમ ના રાખી, એ વખતે કેમ પેલા પુરોહિતને સોંપી, તે વખતે તમે કેમ કંઈ બોલ્યા નહીં, કે આવી રીતે કેમ સોંપી દીધી પુરોહિતને, અજાણ્યા કોઈ જૈનના ઘરમાં. પણ જૈન એટલે જે વૈષ્ણવ નથી એ ઘરમાં પરણાવવામાં. આ જૈન શબ્દો હું વારંવાર વાપરું એટલે એના માટે કોઈ એવો ખોટો ખ્યાલ ન રાખશો વૈષ્ણવો. જૈન એ પણ ધર્મ છે જેનો ભાગવતજીમાં પણ ઉલ્લેખ છે, અને ઋષભ ભગવાનથી એ પછી આ જૈન ધર્મ અસ્તિત્વમાં આવ્યો છે. આ એ વાત છે કે એમાં જ્ઞાન માર્ગ છે, એટલે એમાં જે સાકાર ભગવાન છે આપણા જે અવતાર લે છે અને જે પૂર્ણ પુરુષોત્તમ છે, જે એમનામાં એમનું મન નથી, એટલે એ વૈષ્ણવના ઘર માટે એ ઘરમાં એમને બહુ અવળું પડે એટલું જ છે. પણ એવું નથી કે જૈન ધર્મનો પણ મહિમા, મને તો બધું અલગ અલગ ધર્મો વિશે પહેલાં હું બહુ વાંચતો, મર્યાદા માર્ગમાં હતો ત્યારે બધું વાંચતો. હવે તો એક જ 84-252થી બહાર જવાનું મન જ નથી થતું. પહેલાં તો ભાગવતજી પણ મૂકતો, પણ હવે નથી મૂકી શકતો. જો કે સમય આવશે મૂકીશ. પણ વાત આ છે કે જ્યારે હું મર્યાદા માર્ગમાં હતો ત્યારે એક પુસ્તકમાં બધા ધર્મો વિશે થોડું થોડું આવતું. એમાં જૈન ધર્મમાં જે પાલિતાણા છે, જે એની પર જે તીર્થંકરો વાસ કરે છે, એના વિશે આજે પણ એ સાહિત્યમાં જે વાંચ્યું એમાં લખ્યું છે કે એમાં એક ઇંગરસા નામનો ફકીર અને બીજા 3 સિદ્ધ થયેલા પુરુષો, એમ કુલ 4 સિદ્ધ મહાત્માઓ એ જ્ઞાનના બહુ મોટા મહાત્માઓ વાસ કરી રહ્યા છે એ પર્વત ઉપર, એવું જાણીને આવ્યા તો ખરા. પણ પછી એનો સમય થાય એટલે બધું બંધ થઈ જાય દરવાજા, ત્યાં સુધીમાં બહાર આવી જવું પડે. પણ એ એટલા બધા મશગુલ થઈ ગયા કેમ કે એમને એની લિંક મળી ગઈ કે ના, અહીંયા ખરેખર આ લોકોનો વાસ છે 84 તીર્થંકરોનો. એટલે એ એમની અને એ જ્ઞાન માર્ગના હતા એ લોકો, અને એ લોકો પરમ સિદ્ધિ પામી ચૂકેલા. હવે એમને દેહ પડે તો પણ કંઈ લેવા દેવા નહોતો. તો એ લોકો ત્યાં આવ્યા અને પછી દરવાજા બંધ થયા, અને પછી આ લોકોએ તો એમ કીધું કે આ તો કોઈ બહારના લોકો છે, કેમ કે એક તો મુસલમાન હતો અને 3 પેલા બીજા હતા, અલગ જ્ઞાતિના હતા. એટલે બધાને થયું કે આ લૂંટવા અને ચોરી કરવા આવ્યા છે, એટલે એમને પકડ્યા. ત્યારે એ લોકોએ કહ્યું કે જો અમે તમારા તીર્થંકરો પાસે જવાબ માગીએ તો તમે માનો? આટલી મોટી વાત કરી. અને ત્યારે પછી આ લોકોને થયું કે ના, આ તો એમના અવાજમાં તો સત્યનો રણકો છે. એટલે એમણે કહ્યું કે જો તમે આ લોકોને અમારા તીર્થંકરો જો દેખાતા નથી અમને, અમે જાણીએ છીએ કે છે, પણ એ બોલશે તો કે હા બોલશે. પછી એમણે આનો પ્રચાર થાય જૈન માર્ગમાં પણ, કે શ્રદ્ધા લોકોની આ વધે પાલિતાણા ડુંગર ઉપર કે અમારા તીર્થંકરો ખરેખર છે. એટલે બધાને ભેગા કર્યા અને પછી કહ્યું કે હવે બોલાવો. ત્યારે આ લોકો એક એક ટૂંક ઉપર બોટેથી બૂમ પાડીને કહ્યું કે અમે અહીંયા શેના માટે આવ્યા હતા એ આપ કહો. એટલે ત્યાંથી જવાબ આવ્યો કે હા, એ લોકો અહીંયા આ રીતે આ ભાવથી આવ્યા હતા, એ લોકો એવા નથી. અને પછી આ વાતને કાયમ માટે સ્મૃતિ બની રહે, અને જૈનના બાળકોને પણ એ લોકોના ધર્મમાં વધારે શ્રદ્ધા ઉત્પન્ન થાય. એટલે એમણે વિનંતી કરી કે એક જણ કોઈ પણ આમાંથી અહીંયા કાયમ માટે આ દેહ છોડી એ સમાધિ લઈ લો. કારણ કે એ લોકોને દેહ સાથે મતલબ ના હોય, પરમ સિદ્ધિ પામેલા હોય, એટલે આત્મતત્વમાં લીન થઈ જવા માટે હવે એમને દેહ કામનું નથી. એવું એક જણ તૈયાર થયું, એ ઇંગરસા ફકીર નામ હતું એનું. અને એ ઇંગરસા ફકીરે પોતાનો દેહ છોડી દીધો જે જગ્યાએ, અને ત્યાં જીવતા જ સમાધિ લઈ લીધી એણે. અને એટલા માટે કે એને દેવનું કંઈ કામ નહોતું, પણ એની પૂજા થશે એવું એને વચન આપેલું. અને વચનમાં આ લોકોને પણ એટલા માટે આપેલું કે બધા અહીંયા આ રસ્તે થઈને જાય અને એની પૂજા કરશે
અને એમની શ્રદ્ધા વધશે. કેમ કે આ તો પ્રત્યક્ષ વાત કરી રહ્યા છે, અલગ અલગ ટૂંક ઉપરથી અલગ અલગ જવાબ માગી રહ્યા છે, અને તીર્થંકરો ખરેખર બોલી રહ્યા હતા એ વખતે. આવું સાંભળેલું હજારો લોકોએ મેદનીએ. અને એ વાત પછી આ ઇંગર શાહ ફકીરની કબર ઉપર લખવામાં આવી, દરગાહ ઉપર. અને એ જગ્યાએથી રસ્તો જતો એટલે જેટલા પણ જૈન તીર્થંકરો ઉપર જતા ત્યારે ત્યાં નમીને પૂજા કરીને જતા. કેમ કે એમના મહાત્માઓ, એમના જે ભગવાન છે તીર્થંકરો, એમની સાથે સંવાદ થયેલો, આ એનું પ્રમાણ હતું. પણ હવે સમય જતાં કાળાંતરે એ રસ્તો બંધ થયો છે, હવે બીજા રસ્તે થઈને લોકો જાય છે. એટલે જૈન શબ્દ આવે એટલે ક્યારે પણ આપણા વૈષ્ણવોમાં પણ ઘણા જૈન કુટુંબો છે, અને એમને એમ થાય કે અમારા ધર્મ વિશે આટલું બધું કેમ, તો એવું કંઈ નથી. આ તો જે ના પાળે એટલે આ જે વાત છે એ કરી આ દીકરી કે હવે તો તમે કહેશો જ ને કે હું સારી છું, પણ તે વખતે તમે કેમ કંઈ બોલ્યા નહીં જ્યારે મને આવી રીતે સોંપી દીધી પેલા પુરોહિતને કે તારે જ્યાં લગ્ન કરાવવા હોય ત્યાં કરાવી અને તું મારો પીછો છોડાય. એવી ભાવનાથી મારા પિતાએ મને મારો ત્યાગ કરેલો. એ વખતે તમે કેમ કશું નહોતા બોલ્યા? मेरी खबर प्रथम न राखी, अब मोसो पूछे जो अमुकी तू आछी है, यह सब निठुराई में तुम्हारी जानी. હવે તો આપ કેટલો પ્રેમનો સંબંધ છે એટલે આવું કહી શકે ઠાકોરજીને કે તમારી નિઠુરાઈ એટલે આ તમારી નફ્ફટપણું મેં બરાબર જાણી લીધું છે કે તમે એ વખતે તો આંખ આડા કાન કરીને બેસી ગયા હતા અને મારા પિતાએ મને જ્યારે પેલા પુરોહિતને સોંપી. પરી તુમ તો શ્રી ગુસાઈજી કે બસ હો. હવે તો એટલી મોટી વાત કરી. બસ આ વાત જો કોઈ વૈષ્ણવ પણ સમજી જાય તો પછી એને ભય શબ્દ નીકળી જાય હૃદયમાંથી. ગુસાઈજીને પણ વશ છો તમે, તાતે તમારી નિઠુરાઈ ઇહા ન ચલી. એટલે શ્રી ગુસાઈજી આગળ પણ આપનું ચાલતું નથી. આ આટલી મોટી વાત આ દીકરીએ કરી દીધી. યહ બાકે નિઠુર બચન સુની કે શ્રી ઠાકોરજી હસી કે. હવે એમને તો બહુ જ ગમે, જ્યારે પણ કોઈ શ્રી ગુસાઈજીના ગુણગાન કરે ને એટલે ઠાકોરજી એને વશ થઈ જાય. શ્રી વલ્લભના કોઈ ગુણગાન કરે એટલે ઠાકોરજી તો બારે મેઘ ખાંગા કરી નાખે એની ઉપર. કેમ કે વલ્લભ વિઠ્ઠલ તો ઠાકોરજીને પ્રાણથી પણ પ્યારા છે. એટલા માટે હવે તો જો કૃપા કેવી કરી, વાકે નિઠુર બચન સુની કે શ્રી ઠાકોરજીને હસી કે અપને ચરણારવિંદ પસાર દિએ. બોલો, જેમ કૃષ્ણ ભટ્ટને કહ્યું હતું ને કે કૃષ્ણ ભટ્ટે એમ કીધું હતું ને કે જ્યાં સુધી આપ ચરણ સ્પર્શ મને નહીં કરાવો ત્યાં સુધી હું નહીં કરું, એટલે આપે કૃપા કરીને આપનો ચરણ ઊંચો કર્યો હતો. અને એવી રીતે તો અહીંયા તો એવું કે હતું નહીં, પણ જ્યાં વિઠ્ઠલના ગુણગાન ગાયા શ્રી ગુસાઈજીના એટલે ઠાકોરજી એવા કૃપાળુ થયા કે આપે આપના ચરણ સ્પર્શ સામેથી કરાવડાયા, પસારી દીધા એટલે ફેલાવી દીધા. તબ કેટલી મોટી કૃપા. આ ઘટના જુઓ કેટલી દુર્લભ છે. એટલે આ બન્યાની દીકરીનો ભાવ એ આપણે તો વાંચી પણ ના શકીએ એમના હૃદયનો. તબ વાને શ્રી ઠાકોરજી કે ચરણ પરસ કિए, श्री ठाकुर जी अपनी स्व इच्छा सो कराए, वह हरिदास की बेटी ऐसी कृपा पात्र भगवदीय हती. पाछे माणेकचंद आदि सगरेन को हरिदास ने प्रसाद लेवे को अपने घर बुलाए. હવે જુઓ, જમાઈને અને એમની વેવણને બધાને પોતાના ઘરે, એટલે આ જે ઘરમાં ખાસા કરીને સેવા કરીને જે ભોગ ધરાઈને સરાયનો ઠાલવ્યો, હવે એમને પ્રસાદ માટે બોલાયા. सो वे सगरे हरिदास के घर आई के प्रसाद भली भांति सो लिए. पाछे वह सब दाईजा को सामान जो हरिदास अपने घर ते लाए हते सो सबन को सब पहराई दिए. એટલે બધાયના આમાં જે વ્યવહારમાં રિવાજમાં હોય એ બધું એ લોકોને નાતના હતા ને, આ બધા જ્ઞાતિના, એટલે જે જૈન જ્ઞાતિમાં જે રિવાજો હોય બધું બધાને પહેરામણી કરવાનું હતું એટલે બધાને કરાવી દીધું. જેને જે કપડાં, ઘરેણાં, રૂપિયા, કવર. पाछे केतेक दिन हरिदास वा गाम में रहे. ता पाछे हरिदास द्वारिका जी जाई. तहाँ श्री रणछोड़ जी के दर्शन करी के पाछे फेरी माणेकचंद के गाम में आए. तहाँ केतेक दिन रहे. पाछे माणेकचंद को साथ लेके अपनी बेटी को साथ लेके हरिदास माणेकचंद के गाम सो स्त्री सहित श्री ठाकुर जी सहित चले. पाछे माणेकचंद को साथ लेके अपनी बेटी को साथ लेके हरिदास माणेकचंद के गाम सो स्त्री सहित श्री ठाकुर जी सहित चले. सो कछुक ही दिन में मेड़ता गाम में अपने घर आए. पाछे माणेकचंद को हरिदास ने बहुत दिन लो मेड़ता में राखे.
ता पाछे हरिदास बहुत द्रव्य दे के माणिक चंद को और बेटी अपनी को प्रसन्न करी मेड़तासो विदा करी के उनके गाम घर पठाए। बहु द्रव्य पात्र बी हता। દીકરી માટે તો દ્રવ્ય લાવ્યા જ છે, પહેરામણીને બધું, અને અત્યારે પણ જમાઈને પણ ખૂબ આપ્યું છે, પણ વૈષ્ણવ થયા પછી પહેલાં નથી આપ્યું। पाछे माणिकचंद को हरिदास ने बहुत दिन लो मेड़ता में राखे द्रव्य माणिकचंद और बेटी अपनी को प्रसन्न करी मेड़ता सो विदाई करी के उनके गाम घर पठाए। ता पाछे हरिदास परस्पर आप उनको बुलावते, एक बीजा ने त्या आमंत्रण आपता, और आप हूँ हरिदास काहू समय बेटी को मिलन जाते। या प्रकार दो जन अति प्रसन्न रहते, એટલે ખૂબ એકબીજા સાથે સારા સંબંધો રાખતા, એકબીજાને મળતા રહેતા। ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે તાતે જીવ को संगति चाहिए, जो या जीव को संगति भगवदीय की हुई तो श्रीनाथ जी या ऊपर निश्चय कृपा करे। मन की गम्य संगति ते उत्कर्ष हुई, वह हरिदास की बेटी श्री गुसाई जी की ऐसी कृपा पात्र भगवदीय हती। ताते इनकी वार्ता कहाँ ताई कहिए। हवे वार्ता क्रमांक 27 विराम थयो, हवे आवतीकाले वार्ता क्रमांक 28 आवशे। अब श्री गुसाई जी को सेवक एक नागर ब्राह्मण वडनगरा गुजरात में रहतो, एमनी वार्ता आवशे अने ए पण खूब ज आनंदथी तरबोळ करी देवी वार्ता छे। एमां गिरिराज गोवर्धन महाराजनो महिमा એ કેવી રીતે પ્રગટ કરશે શ્રી ગુસાઈજી। તમે છે ને જેનો ભાવ એનો અસલ સ્વરૂપ સ્મરણમાં રાખશો ને તો ઓર આનંદ આવશે। ગોવર્ધન મહારાજનું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરી દીધું। ગોવર્ધન સ્થિત ઉત્સાહ એ નામ છે એમાં, અથવા એની આગળ પાછળનું ગોવર્ધન સાથેનું સંકળાયેલું એક નામ છે, એ બેમાંથી એકમાં એ પોસ્ટ મેં મૂકેલી છે આગળ। એ હવે જ્યારે આવશે ત્યારે હું કહીશ સર્વોત્તમજીમાં, પણ એમાં એવું કહેલું છે કે ગોવર્ધન ગિરિરાજ એ જ સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે। ગોવર્ધન ગિરિરાજ મહારાજ એ સાક્ષાત સ્વામિનીજી છે। આ વાત એમાં બહુ સ્પષ્ટ કરેલી છે। એટલે ગોવર્ધન મહારાજની શિલા એ જ્યારે પધરાવશે આ ગુસાઈજી આ જીવને, એને શા માટે પધરાવશે બહુ સુંદર છે। આમાં પણ જો સમજદારને ઈશારો કાફી સમજાઈ જશે, ના સમજાય તો પછી અનાડી ગણવા, એ પ્રસંગ આવતીકાલે આવશે। હવે આપણે આજે સમય થોડો છે તો પહેલાં તો સર્વોત્તમજીના જે નામની અંદર આજે વાત આવી એ જ સાથે 41 પત્રમાં જે ત્રીજો 41 પત્રમાંથી 15મા પત્રમાં જે ત્રીજો શ્લોક છે એમાં પણ એ જ વાત આવી। કેટલી સુંદર સમન્વય થઈ રહ્યો છે, એ આ લઈશું આજે। અને જે નિવેદન જે છે એનું જે સ્મરણ કરવાનું કીધું છે, તો સમય મળતો હોય આવી રીતે ક્યારેક તો નિવેદનનું બી આપણે જે ગદ્ય મંત્ર જે છે એનું સ્મરણ કરી લઈશું, સાથે સાથે એક દોડ પણ લઈશું એને અનુરૂપ, એટલે આપણું નિવેદન જે થયેલું છે એનું આપણને સ્મરણ તાજું રહે, એવો હરિરાયજી મહાપ્રભુજીનો ભાવ છે। આપણે એ ભાવને જ વળગી રહીશું। તો આજે જે આવ્યો છે પ્રસંગ, સર્વોત્તમજીમાં નામ જે આવ્યું છે એ 70મું નામ છે, ઉપાસનાદિ માર્ગથી મુગ્ધ મોહ નિવારક। એટલે ઉપાસનાદિ માર્ગ એટલે જે આપણે પુષ્ટિ માર્ગમાં સેવા માર્ગ છે એ સિવાય પૂજા માર્ગ છે। તો જે લોકો પુષ્ટિ માર્ગમાં આવે છે અને પણ એમને જો કોઈ સત્સંગ નથી મળતો અને જો કોઈ વૈષ્ણવનો સંગ નથી મળતો, તો એ પૂજા માર્ગવાળાની સાથે સંગ કરે અને પછી પાછો પુષ્ટિ માર્ગ છોડી દે અને પછી પાછો મર્યાદા માર્ગમાં ભળી જાય, તો એવાનો મોહ નિવારવાનું કાર્ય પણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપે કરેલું છે। એટલે આપ આપના દૈવી જીવો માટે કેવા કેવા શ્રમ લે છે, આ એ ભાવ છે। તો એમાં જે ચિત્ર આવ્યું છે આજે, એ જે પ્રસંગ છે ને એ ખરેખર તો આ નામને સુસંગત નથી। આમાં તો જે શરણે આવ્યા પહેલાં એ જે તળાવ કિનારે ગુજરાતના પુરુષોત્તમ જોશી જે પ્રશ્નો કરે છે અને કે ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ વિશે, અને પછી આપ જે ભક્તિ વર્ધિની ગ્રંથ આપ કૃપા કરીને સંભળાવે છે, આ એ ચિત્રાજી અને એ પ્રસંગ છે। પ્રસંગ તો ખરેખર સુંદર છે, આપ જરૂરથી એનો લાભ લેજો સર્વોત્તમજીના નામમાં આજે। પરંતુ આનો જે ભાવ છે એ આ નથી। આમાં તો શરણે આવ્યા પહેલાં એનો પ્રશ્ન છે અને એનો આ નિરાકરણ છે, પણ આ જે નામ છે એમાં તો ઉપાસનાદિ માર્ગો અતિ મુગ્ધ, ઉપાસનાદિ માર્ગોથી મુગ્ધ મોહ નિવારક, એટલે કે જે પૂજા માર્ગથી મોહ પામી અને પુષ્ટિ માર્ગ છોડી દીધેલા હોય એમને પાછા પુષ્ટિ માર્ગમાં ખેંચવા માટે કેવી કૃપા કરે છે
એ ઉપર આ પ્રસંગ આમાં નથી, પણ આપણે લઈ લઈએ છીએ જેથી એને પૂરો ન્યાય મળે. તો 2-3 પ્રસંગો છે એવા, જેમાં એક પ્રસંગમાં જે મોહ થાય છે પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી પણ, એ પ્રસંગ છે પેલા એક વૈષ્ણવનું નામ મને સ્મરણ નથી, 252માં જ આવશે, આ 252માંથી આવશે. પણ એમાં એ જે બાજુવાળાને ઘરે જાય છે એની પત્ની અને વૈભવ જુએ છે, અને એ લોકો મર્યાદા માર્ગી હોય છે, દેવીના ઉપાસક હોય છે, અને એમને ત્યાં વૈભવ જુએ છે અને એ પછી એને કાન બંબેલની કરે છે કે તમે લોકોએ આ ઠાકોરજીને ઘરમાં રાખ્યા એટલે આ તમારી દશા આવી, પણ તમે કુળદેવીને જ્યાં સુધી પૂછશો નહીં ત્યાં સુધી તમારું આ ઐશ્વર્ય ક્યાંથી આવશે અમારા જેવું. બસ આવું એમના કાનમાં નાખી દે છે, અને બાકી રહી જાય છે તો કુળદેવી પોતે જ પધરાવી દે છે કે લો હવે તમે આની સેવા આજથી શરૂ કરી દેજો. એ પ્રસંગમાં ઠાકોરજીના પુષ્ટિ માર્ગના ઠાકોરજી એટલે પૂર્ણ પુરુષોત્તમ, કે જ્યારે ગર્ગ સંહિતામાં છે વર્ણન કે જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ત્યારે બધી દેવીઓ આમાં જે લખી છે અંદર દેવીઓના નામ, એ પણ એક કોઈ બાકી નહીં. એમાં બધી દેવીઓ પણ પ્રગટ થઈને આવી છે, મસ્તક નમાવ્યું છે, અને બધા દેવતાઓ બધા ગ્રહો આદિ ભૌતિક સ્વરૂપ પ્રગટ કરીને આવ્યા છે, અને એ બધાએ પણ મસ્તક ઝુકાવ્યું છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ એ મળવું, અને એ મળ્યા પછી પણ પછી બુદ્ધિ આવી રીતે દેવી કે કુળદેવીમાં જવી, એ પણ એક જાતનો મોહ કહેવાય. એમાં આ જે નામ છે ઉપાસનાદી માર્ગ મુગ્ધ મોહ, એ મોહ થયો પાછો. એટલે એણે પછી શું કર્યું, માન કર્યું, અને પોતાના પતિએ કીધું કેમ અત્યારે તું સેવામાં નાહી નથી હજી, તો કે જ્યાં સુધી કુળદેવી આ જે છે એના બધા તમે શણગાર લઈ આવો અને હું એની પૂજા નહીં કરું ત્યાં સુધી હું ઠાકોરજી માટે નાહીશ નહીં. તો સમય સંજોગને માન આપી બિચારો વૈષ્ણવ ગયો, અને જ્યારે લેવા ગયો જે જગ્યાએ, તો ઠાકોરજીએ તો એવા અપ્રસન્નતા શરૂ કરી દીધી. એટલે એ જે વસ્તુ જે પૈસા આપવા ગયો હતો એ થેલી સાધારણ ગરીબ હતો એટલે ઓછા પૈસાવાળી થેલી હતી, અને એ તો આપી, પણ ત્યાંથી બાય મિસ્ટેક એટલે કે પ્રભુની ઈચ્છાથી એ ભૂલથી ભારે જે વધારે રૂપિયા હતા એની થેલી લઈને ચાલવા માંડ્યો. આ પ્રભુની જ ઈચ્છા હતી કે એને હવે શિક્ષા થાય, દંડ થાય, અને આવું ના કરે. કુળદેવીને શા માટે એની પત્નીને વશ થઈ ગયો, આ એ પ્રભુને ન ગમ્યું. એટલે પેલો જે હતો દુકાનવાળો એ પાછળ પડ્યો એની, એને કીધું કે આ તે શું કર્યું, તું તો ચોર કહેવાય. હવે આ કે મને ખરેખર ખબર નથી આવું કેમ થયું, પણ પ્રભુની મરજી જે થયું. અને છેવટે દરબારમાં ગયા અને એને ગધેડા ઉપર બેસાડી અને એને આખા મોઢા ઉપર મેસ ચોપડી અને ગામમાં ફેરવ્યો. એટલે આઈને કીધું કે જો આ તારા કારણે આવું થયું, આવું શું જીદ કરે છે, પણ તો એની બહુએ જીદ ના મૂકી, અને છેવટે એણે કુળદેવીને પધરાવી દીધા અને સિવાય એની પૂજાય ચાલુ કરી દીધી. અને એક પ્રસંગ પછી જો ઠાકોરજીએ કેટલું સહન કર્યું, અને છેવટે એક વખત કંઈક ગુલાબનું ફૂલ લાયા એટલું સુંદર, અને એમ થયું કે જો આ ઠાકોરજીના નાકમાં આની સુગંધ ના જવી જોઈએ, કે અત્તર લાયા બેમાંથી એક, તો એમણે એ વહુએ ઠાકોરજીના નાકમાં રૂ પરોવી દીધું. અને એ વખતે ઠાકોરજી જે અત્યાર સુધી સાનુભાવતા જતાવતા નહોતા, કારણ કે આશ્રય દ્રઢ ના થાય ત્યાં સુધી તો આવી કૃપા ના કરે, પણ એવી કૃપા કરી કે ખડખડાટ હસી પડ્યા. તો આ જે હાસ્ય સાંભળ્યું ત્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું આ બહુને, અને એણે પછી કુળદેવીને પાછા મોકલી દીધા અને કાયમ માટે એ સન્મુખ થઈ ગઈ. તો આ જે કૃપા છે એ આજે હરિરાયજી 41 પત્રોમાં 15મો પત્ર અને એમાં 3જો શ્લોક છે, એમાં ઠાકોરજીએ એવું કહ્યું છે કે ભાઈ જે લોકો મારો આશ્રય કરીને બ્રહ્મસુબંધ લઈને મારા શરણે આવે છે ને, પછી એમને કોઈ બીજા માર્ગમાં હું જવા દેતો નથી. આ એની સાથે પણ આજે બિલકુલ કૃપા કહેવાય, આ સમન્વય થાય છે. એટલે આજે તો આપ વૈષ્ણવો જરૂરથી 70મું નામ પણ વાંચજો અને પેલો 3જો શ્લોક પણ વાંચજો. બંને આવશે આ સત્સંગ મૂકીશ એની પાછળ. પેલું તો આવી ચૂક્યું સર્વોત્તમ, તો એ પણ વાંચજો. આ જ વાત છે સર્વોત્તમમાં પણ, કે જે એક વખત પુષ્ટિ માર્ગમાં આવી જાય પણ પછી પાછા બહાર જાય તો કેવી રીતે એમાં મહાપ્રભુજી કૃપા કરીને લાવે છે એવું લખ્યું છે સર્વોત્તમજીમાં. એ શ્રમ લે છે વલ્લભ. અને અહીંયા 41 પત્રોમાં સાક્ષાત ગોવર્ધનનાથજી શ્રમ લે છે, અને એ જીવને કેવી રીતે પાછા લાવે છે. એમાં તો આખા દાખલા આપ્યા છે કે જે યજ્ઞ કરી રહ્યા હતા ઇન્દ્રનો, તો એ પણ અન્યાશ્રય હતો અજાણતામાં, એટલે વરસાદ વરસાવીને છેવટે કોઈ એમના ઇન્દ્ર કે કોઈ કામમાં ના આવ્યા, ઉપરથી ઇન્દ્ર જ દુઃખદાયક બન્યો, એટલે ઇન્દ્રનો આશ્રય છોડાવી અને ગોવર્ધન ગિરિરાજનો આશ્રય કરાવ્યો. એ પ્રસંગ લીધો છે. અને અજગર અંબિકા એટલે અંબા માતાના દર્શન કરવાનો જે નિયમ હતો
નંદ બાવાનો. પણ હવે ઘરમાં પૂર્ણ પુરુષોત્તમ આવી જાય પછી આવી રીતે કંઈ બધાને ત્યાં લઈને ના જવાનું હોય ઠાકોરજીને કે તમારા તો નિયમ જ છે આવો, અમારે તો કે પૂજા કરવી જ પડે, રાત્રે એક રાત રોકાવવું જ પડે, આવું હોય છે ને ઘણાના ઘરમાં. પણ પૂર્ણ પુરુષોત્તમ ઘરમાં પધારી જાય પછી આ કોઈ દેવી દેવતાઓનું કરવાનું રહેતું નથી. એ પણ એમના ઘરમાં જ બન્યું. અને છેવટે નંદ બાવાને રાત્રે સુદર્શન નામના અજગરે પગ પકડી લીધો અને ઉંબાડિયાથી માર્યા તોય ના છોડ્યો. અને છેવટે એમણે વિચાર્યું કે અંબિકાના દર્શન કરવા આવ્યો, અંબિકા તો મને બચાવવા તો આવતી નથી. અને હવે કૃષ્ણ ભગવાનને શરણે ગયા કે મારો પુત્ર તો સમર્થ છે, મારી રક્ષા કર. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એ સુદર્શનના અજગરના મુખથી મુક્ત કરી સુદર્શનનો પણ ઉદ્ધાર કર્યો. એ પ્રસંગ આજે એમાં છે હરિરાયજીના પત્રોમાં. તો અન્યાશ્રય ઠાકોરજી પોતે છોડાવે છે, એ પ્રસંગ એમાં છે. અને વલ્લભ જે છોડાવે છે અન્યાશ્રય એટલે કે બીજા માર્ગમાં ગયેલા લોકોને, એ પ્રસંગ સર્વોત્તમજીનો ભાવ છે. અને એમાં ઘણા બીજા બધા પ્રસંગો છે આવા કે, અને આપણે જે સમજવાની જે વાત એ કે શા માટે અન્યાશ્રય નહીં કરવો, તો એક આ દાખલો પણ બહુ સુંદર છે, સમજાય એવો છે આમાં. કે ગર્ગ સંહિતામાં જે વર્ણન છે કે ભગવાન રામચંદ્રજીએ વનવાસ કર્યો અને ભીલ સ્ત્રીઓ કન્યાઓ હતી અસંખ્ય. એમણે જોયું કે રામચંદ્રજીનું રૂપ જોયા પછી હવે તો અમે બીજા કોઈને અમારા વર નહીં માનીએ, અને આ રામચંદ્રજી તો અમને વરસે નહીં, એક પત્ની વ્રત છે. એટલે બધાએ આત્મહત્યા કરવાનો સંકલ્પ કરી એક જગ્યાએ ભેગા થયા. પણ આ તો ભગવાન છે, મર્યાદા છે, પણ મર્યાદા અવતાર છે, પણ ભગવાન તો છે. એટલે એમણે કહ્યું કે ભાઈ તમે મરશો નહીં, તમે મરશો હું નહીં મરવા દઉં, તમારી ઈચ્છા 28મા દ્વાપરમાં વ્રજમાં પૂરી કરીશું અમે. હવે આપણે જ સમજવાનું છે કે આ બધી સ્ત્રીઓ જે પુલિંદીજીનીઓ કહેવાય છે એ બધી વ્રજમાં જન્મી અને ગોવર્ધન મહારાજના શરણે ગઈ, ગોવર્ધન મહારાજની કૃપાથી રાસમાં સંમિલિત થઈ. હવે એ લોકો ફરી જન્મ લે પછી એમને કોણે ભજવાના? આ બસ આનો જવાબ છે કે એ રામચંદ્રજીને હવે ના ભજે. હવે રામચંદ્રજી પોતે જ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ થઈ અને એમનો અંગીકાર કરી લે, જે રામચંદ્રજી સ્પર્શ નહોતા કરતા આ પુલિંદીઓનો, એને બદલે એ જ રામચંદ્રજીઓ પૂર્ણ પુરુષોત્તમ થઈ અને એમને બાથોથી ભીડી અને બધું સુખ આપી દે, પછી હવે શા માટે પાછા રામચંદ્રજીની સેવા કરવા જાય? બસ આ જે આટલું સમજાય ને તો આખો પુષ્ટિ માર્ગ સમજાઈ જાય. એટલે હવે આપણે લઈ લઈએ છીએ સીધું ધોળ જ લઈએ છીએ, કારણ કે સમય નથી રહ્યો. જે નિવેદનનું આપણે જે ભાવ કર્યો હતો કે આખું મંત્ર બોલી એનો એક ધોળ લઈશું, પણ એ હવે સંભવ નથી, સમય નથી. એટલે આજના પ્રસંગને અનુરૂપ એક ટૂંક જ લઈશું ધોળમાં. તો આજે જે હરિદાસજી બનિયાની દીકરીના હૃદયનો ભાવ છે એના અનુસંધાનમાં એક ધોળ લઉં છું કે જો એમણે વિઠ્ઠલનાથ એટલે કે શ્રી ગુસાઈજી ઉપર વિશ્વાસ રાખી એમનું સ્મરણ કર્યું તો બધું અનુકૂળ થઈ ગયું અને મનની મૂંઝવણ આવી તો એનો પણ ઉકેલ મળી ગયો. તો બધા જ વૈષ્ણવોએ આ એક ભાવ રાખવો કે સગળું સંભાળતા હો મારા વિઠ્ઠલજી, સગળું સંભાળતા હો મારા વિઠ્ઠલજી, ડગલું ચાલુ ને મારા વિઠ્ઠલ છે સાથમાં, ડગલું ચાલુ ને મારા વિઠ્ઠલ છે સાથમાં, સાથે સાથે ચાલતા હો મારા વિઠ્ઠલજી, સાથે સાથે ચાલતા હો મારા વિઠ્ઠલજી. મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી, મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી, હાથને ઝાલતા હો મારા વિઠ્ઠલજી, હાથને ઝાલતા હો મારા વિઠ્ઠલજી. ભૂલ કરું ત્યારે બુદ્ધિને ફેરવે, આત્મહત્યા કરવાનું મન થયું હતું ને પણ ના કરવા દીધી ને. ભૂલ કરું ત્યારે બુદ્ધિને ફેરવે, રસ્તો દેખાડતા હો મારા વિઠ્ઠલજી, રસ્તો દેખાડતા હો મારા વિઠ્ઠલજી. અને જે કોઈ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્મરણ કરશે, શ્રી વલ્લભનું સ્મરણ કરશે, એને ચાલી ચલાવે મને પુષ્ટિ કેરા પંથમાં, ચાલી ચલાવે મને પુષ્ટિ કેરા પંથમાં, ઠેકાણે લાવતા હો
મારા વિઠ્ઠલજી ઠેકાણે લાવતા હો મારા વિઠ્ઠલજી સગળું સંભાળતા હો મારા વિઠ્ઠલજી સગળું સંભાળતા હો મારા વિઠ્ઠલજી. હવે તો એક જ સ્મરણ છે આ દીકરીનું. કયું? મારા વિઠ્ઠલજી મારા વિઠ્ઠલજી મારા વિઠ્ઠલજી મારા વિઠ્ઠલજી સગળું સંભાળતા હો મારા વિઠ્ઠલજી. દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના સબ જગમાં જો અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आकली में चासो હોય નિવેરો. સુર કहाँ કહે દ્વિવિધ યાદરો बिना मोला को चेरो भरोसो દ્રઢ ચરણ કેરો. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय. श्री वल्लभ कुल परिवार की जय. अपने अपने गुरुदेव की जय.